ભારત અને પાકિસ્તાન તંગદિલીના કારણે આઈપીએલની તમામ મેચો મોકૂફ. બીસીસીઆઈનો મોટો નિર્ણય. જી હા દોસ્તો, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે 8 મઈના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ મેચ રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે બીસીસીઆઈએ મોટો નિર્ણય લેતા ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝન અનિશ્ચિત સમય માટે મોકૂફ કરી દેવામાં આવી છે. આ મોટો નિર્ણય 9 મઈના રોજ ભારતીય કંટ્રોલ બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો છે અને આજથી કોઈ મેચ રમાશે નહીં. હવે બીસીસીઆઈની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે અને હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે. હાલ આઈપીએલ 2025ની તમામ મેચ રદ કરવામાં આવી છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી યોજાશે અને તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. ધર્મશાળામાં 8મી મેએ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં વરસાદના કારણે મોડી શરૂ થઈ હતી. ટોસ રાતે 8:30 વાગે થયો હતો અને પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં ફક્ત 10 ઓવર જ રમાઈ હતી અને આ પછી ફ્લડ લાઇટ્સના સમસ્યાને કારણે મેચ રદ કરવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ જમ્મુ અને પઠાણકોટના પડોશી શહેરો હવાઈ હુમલાની ચેતવણી કારણે મેચ અધવચ્ચે જ રદ કરી દેવામાં આવ્યો હતો. તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.